સુરેન્દ્રનગરના ઘનશ્યામપુર ગામમાં બિસ્માર રોડને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામમાં પ્રવેશવા માટે એકમાત્ર રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી, જેથી સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે। અમારે રોડની રજૂઆત છે। બાપા સીતારામથી જે સ્કૂલ સુધીનો 400 મીટરનો કટકો છે તેને નવો મંજૂર કરવા માટે અમે રોડ ડિપાર્ટમેન્ટવાળાને પણ રજૂઆત કરેલી છે, પછી કિરીટસિંહ રાણા સાહેબને રજૂઆત કરેલી છે, પણ આ 400 મીટરનો કટકો સરકારી અધિકારીઓ કોઈ ધ્યાનમાં લેતા નથી। સરકારી અધિકારીઓને મોટા મોટા ટેન્ડરમાં જ રસ છે, અને જે અમારે અહીંયા આ રસ્તો એટલો ખરાબ છે કે એની કોઈ સીમા નહીં। કોઈ મહેમાન પરવણું આવતું હોય તો એ લપસીને પડી જાય ચોમાસામાં, એટલો આ ખરાબ રસ્તો છે। પછી બીજું કે એમ્બ્યુલન્સ જે અમારે ડિલિવરી માટે દર્દીને લેવા આવે તો એ અમારે જે દેપરાવાળો સિંગલ પટ્ટી રોડ છે ત્યાં રાખવી પડે, અને ગામમાંથી મહિલાને પેડલ ચાલવીને લાવવા પડે છે। એવો આ રસ્તો ખરાબ છે, એમ હોવા છતાં પણ કોઈ સરકારી અધિકારીઓ ધ્યાન। અમારા ગામનો રોડ એટલો ખરાબ છે કે એની વાત ના થાય। મને નથી સાંભળતો કે આ રોડ બન્યો છે આજની તારીખમાં, અને ખાડા એવા મોટા મોટા પડ્યા કે એની વાત ના થાય કે ઢીસણ હમણાં ખાડા છે। એમ્બ્યુલન્સ આવે તો એને બહુ તકલીફ પડે ગામમાં આવવામાં। દર્દી બીમાર પડે તો એને શું થાય કે જાવું કે ના જાવું ગામમાં લેવા દર્દીને, તો પેડલ ચલાવીને લાવવા પડે છે સિંગલ પટ્ટી રોડે। અને આ રોડ એટલો ખરાબ છે કે 400 મીટર જ છે, લાંબો હશે નહીં। શું માંગે તમારી? માઇક તો રોડ થાય તો ગામનો વિકાસ થાય ને,